છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આંકોના ગામે નવીન સીએનજી સ્ટેશન શરૂ થતા આદિવાસી પંથકમાં ખુશી છવાઈ ગઈ હતી। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અને ત્યારે નસવાડી તાલુકામાં એક પણ સીએનજી પંપ ન હોવાથી વાહન માલિકોને નર્મદા જિલ્લાના દેવળિયા ખાતે 20 કિલોમીટર દૂર સીએનજી ગેસ ભરાવવા જવું પડતું હતું। ત્યારે નસવાડીના આંકોના ખાતે સીએનજી સ્ટેશન ખુલ્લું મૂકતા વડોદરા ગેસ લિમિટેડના સીએમડી રવિ શેખરે જણાવ્યું હતું કે નસવાડીના આંકોના ખાતે સીએનજી સ્ટેશન ખોલવાનો અમારો ડ્રીમ પ્રોજેક્ટ હતો તે આજે તીર્થ સીએનજી સ્ટેશન ખુલ્લું મૂકતા હું આનંદ અનુભવું છું। આ મોડેલ ગેસ સ્ટેશન છે તે છોટાઉદેપુર જિલ્લાનું એકમાત્ર ગેસ स्टेशन है। તેમાં 24 કલાક 365 દિવસ પૂરા પ્રેશરથી ગેસ મળશે। आज वडोदरा गैस लिमिटेड की तरफ से आज नसवाड़ी में हमने फुल डूलो सीएनजी स्टेशन डॉक्टर बुस्टर स्टेशन हम लोगों ने फर्स्ट किया है। ये हम लोगों के लिए आज बहुत खुशी की बात है और हमारा ड्रीम प्रोजेक्ट भी था। और यहाँ पे अभी छोटाउदेपुर डिस्ट्रिक्ट में जब हम लोगों ने कोविड के बाद विजिट किया था तो स्टेशन नहीं थे, बट आज यहाँ पे आज 5वां नंबर में इनका हुआ है जो और वो फुल डूलो मॉडल में हुआ है जो कम्प्लीटली ओन डीलर ओन है। ठीक है, और हमारा प्लानिंग नेक्स्ट ये है कि छोटाउदेपुर डिस्ट्रिक्ट में और धीरे धीरे हम स्टेशन और बढ़ाएंगे, ये हमारा प्लानिंग है। ત્યારે તીર્થ ગેસ સ્ટેશનના માલિક કલ્યાણસિંહજી રાવલજીએ જણાવ્યું હતું કે આમાં નિરંતર ગ્રાહકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખી કંપની તરફથી જે સૂચના મળશે તે પ્રમાણે તમામ સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ રહીશું। નમસ્કાર, છોટાઉદેપુરની જાહેર જનતાને જણાવવાનું કે નેશનલ હાઈવે નંબર 56 જે મુખ્ય 4 રાજ્યોને જોડે છે, ગુજરાત, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે છે, ત્યાં આકોના ગામે અમારું નસવાડીમાં તીર્થ સીએનજી સ્ટેશન આજે કાર્યરત કરીએ છીએ। અહીંયા ગ્રાહકોને 24 કલાક 210 થી 220ના પ્રેશર પર ગેસ મળશે। અમારી સેવામાં એ જ રહેશે કે ગ્રાહકો અહીંયાથી ના દુઃખ લગાડીને ના જાય। અહીંયાથી મેઇન અમારો ધંધો કરવાનો મોટી વેજ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આ એક ડૂડો સ્ટેશન સીએનજી તીર્થ સીએનજીના નામથી ચાલુ કર્યું છે, જેની સેવા 24 કલાક અવિરત રહેશે। પૂરા પ્રેશરથી લોકોને ગેસ મળી રહે એની પૂરતી કાળજી લેવામાં આવશે। વખતો વખત કસ્ટમર માટે જે કંઈક સુવિધાઓ કંપની તરફથી ઉપલબ્ધ થશે તે પણ કરવામાં આવશે। આજે તીર્થ સીએનજી ગેસના શુભારંભ તથા નસવાડી તાલુકામાં પહેલીવાર સીએનજી પંપ શરૂ થતા વિસ્તારમાં ખુશી છવાઈ હતી। વાહનોની લાંબી લાઈનો લાગી હતી। કાયમ માટે દેવલિયા જવાનું થતું હતું, 10-12 કિલોમીટર જવાનું થાય આવવાનું થાય। ડુંગર વિસ્તારના માણસોને 70-80 કિલોમીટર જવું પડતું હતું, એના કરતાં બહુ સારું થઈ ગયું છે।